अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं पडमं हवै मङ्गलम् पडमं हवै मङ्गलम्। એમણે ભગવાન મહાવીરના 2500મા નિર્વાણ મહોત્સવ વખતે જે બહાર પાડેલું સમણ સૂત્ર એની અંદર આવે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં वंदे तद गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. श्री परम गुरवे नमः. परम प्राचार्य गुरवे नमो नमः. આજના દિવસને જ્ઞાન પંચમી અથવા લાભ પંચમી કહેવામાં આવે છે. એનું જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે, જેટલું અત્યારે ઉપલબ્ધ છે, જેટલી આપણને ખબર છે, એ આ પ્રમાણે છે. પરમાત્મા મહાવીર છેલ્લા તીર્થંકર આ કાળના એમણે 72 વર્ષનું આયુષ્ય સમાપ્ત કર્યું અને એમનો દેહ પછી સિદ્ધાલય ગમન કરી અને સિદ્ધ પરમાત્મા બની ગયો. એ દિવાળીના દિવસની રાત હતી એમ માનવામાં આવે છે.
એના લગભગ 12 થી 18 કલાકની અંદર પ્રથમ ગણધર ગૌતમ સ્વામી મહારાજ તેમને કેવળ જ્ઞાન થયું. મહાવીર પ્રભુની પરંપરામાં જે પરમાત્માઓ થયા એ અનેક થયા, પણ અનુબદ્ધ પરંપરા કહે છે. અનુબદ્ધ પરંપરા એટલે ડાયરેક્ટલી એમની જે વંશાવલીમાં આવે તે લિંક. બીજા બધા ઘણા હોય જ્ઞાનીઓ, પણ જે મેઇન સ્ટ્રીમ હોય તો ભગવાને આપણને ખબર છે એ પ્રમાણે 30 વર્ષ સુધી ભારતના જુદા જુદા વિભાગોમાં વિહાર કરી અને જગતના મનુષ્યોને આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય, બંધનથી મુક્તિ કેવી રીતે થાય અને મનુષ્ય ભાવની ચરમ સીમા કેવી રીતે પ્રાપ્ત થાય એ બતાવે. ભગવાન નિર્માણ પધાર્યા પછી એ એમના ઉત્તરાધિકારી તરીકે પ્રથમ ગણધર ગૌતમ સ્વામી હતા. એમણે વર્ષ સુધી કેવળ જ્ઞાનના માધ્યમથી ભગવાનની આજ્ઞા પ્રમાણે, અને પછી તો એમને ભગવાનની આજ્ઞાની જરૂર નહોતી, પોતે પણ પરમાત્મા થઈ ગયા હતા, લોકોના કલ્યાણના માર્ગને પ્રશસ્ત કર્યો. તેઓ નિર્વાણ પધાર્યા પછી સુધર્મા સ્વામી આવ્યા, એટલે 12 વર્ષ હતા તેમના. પછી સુધર્મા સ્વામી આવ્યા, એમના પણ 12 વર્ષ હતા, એટલે 24 વર્ષ થયા. અને ત્યાર પછી જંબુ સ્વામી આવ્યા. જંબુ સ્વામીના 38 વર્ષ હતા. જંબુ સ્વામી જે છેલ્લા અનુબદ્ધ કેવડી, એને અનુબદ્ધ એ પરંપરામાં થયેલા છે. ભગવાન મહાવીરની અનુબદ્ધ પરંપરામાં 12 વર્ષ ગૌતમ સ્વામીએ, 12 વર્ષ સુધર્મા સ્વામીએ અને 38 વર્ષ સુધી જંબુ સ્વામીએ જગતના જીવોને અનંત આનંદની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. ત્યાર પછી અનુબદ્ધ પરંપરામાં કોઈ કેવડી રહ્યું નહીં. એટલી બધી શક્તિ નહોતી કે જેથી 12 અને 14 પૂર્વ એ તો વ્યવહારિક. કેવળ જ્ઞાની શું જાણે, કેવળ જ્ઞાની શું ન જાણે. કેવળ જ્ઞાની બધું જાણે. જરા થોડું સાહેબ, મેં બ્લેકના પૈસા જયપુરમાં જઈ અને દાટી દીધા છે. એની ભગવાનને ખબર હોય, મારા દીકરાને ખબર નથી, એની બાને ખબર નથી. બોલો કેટલા હશે? આ જીવ એવો તુચ્છ છે કે ભગવાનને, જેને પોતે બહુ અગત્યની વસ્તુ માને છે, એને ભગવાન પણ એને એટલી અગત્યની વસ્તુ માનતા હશે એવું જાણે. ભગવાનને કાંઈ ઈચ્છા નથી, ભગવાન પરિતૃપ્ત છે. અનંત દર્શન જ્ઞાન અનંત સહિત. પરંતુ તેમની આત્માની એટલી બધી નિર્મળતા, એટલે પૂર્ણ નિર્મળતા હોવાને લીધે સમસ્ત લોકાલોક એમના આત્મામાં પ્રતિબિંબિત થાય છે. જેમ કોઈ અરીસો મોટો મૂક્યો હોય, એમાં જે વસ્તુ સામે આવે એ દેખાય, પણ એ તો અરીસાની લિમિટ છે. કેવળ જ્ઞાનની લિમિટ નથી, અતિમ છે. એટલી બુદ્ધિથી પરિપૂર્ણપણે સમજાય એવું નથી.
પણ જ્ઞાનનું આવરણ કરનારા બધા કર્મોનો જો તેમણે નાશ કર્યો તો તેમને જે દુનિયાની વિશ્વની સમસ્ત વસ્તુઓનું જ્ઞાન થાય એમ માનવું તે લોજિકલ છે. જેટલો જ્ઞાનાવરણીનો ઉદય હોય અને જીવ એને આધીન થાય હોય એટલા પ્રમાણમાં એને એ વસ્તુનું જ્ઞાન થાય. એટલે બીજી પરંપરા એટલે આમ તો જૈન પરંપરા પણ મહાવીર ભગવાનની હાયરાર્કી જેને કહીએ એ તો આ પ્રમાણે મહાવીર પ્રભુ, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી આટલા વખત પછી અનુબદ્ધ પરંપરામાં કોઈ કેવળ જ્ઞાની રહ્યું નહીં. ત્યાર પછી જે બધા થયા તે શુદ્ધ કેવડી ભગવાન થયા. એટલે એમને બધા શાસ્ત્રોનું જ્ઞાન ખરું. મહાવીર ભગવાને કહેલું એટલા બધા શાસ્ત્રો એમને પણ પ્રત્યક્ષપણે લોકાલોકને જાણે, શ્રુતના માધ્યમથી જાણે, પણ કેવળ જ્ઞાન દ્વારા ન જાણે. એવા 5 થયા: વિષ્ણુ, નંદી, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ. આવા 5 શુદ્ધ કેવડી ભગવાન થયા. આવા 5 શુદ્ધ કેવડી ભગવાન થયા. કારણ કે ભગવાનના નિર્માણ પછી એટલે કે જંબુ સ્વામીના નિર્માણ પછી કેવળ જ્ઞાન ધારી શકે એટલી સ્થિતિ રહી નહીં કોઈ. તો શુદ્ધ દ્વારા બધું જ્ઞાન જેમને હોય એને કહેવાય શુદ્ધ જ્ઞાન. એનું પ્રમાણ કહે છે 12 અંગ અને 14 પૂર્વ. કોઈ પાસે આંકડાઓથી લેવું હોય તો ઉપલબ્ધ છે ખરા, પણ એના માટે બોર્ડ વગેરે જોઈએ અને ઘણી બધી તૈયારી જોઈએ. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન આ 5 ભગવંતોને હતું: વિષ્ણુ, નંદી, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ. ભદ્રબાહુ સ્વામી એટલે જેમણે પોતાનો દેહ વર્તમાનમાં જે ગોમટ ગીરી છે, ગોમટ શ્રવણબેલગોલા, તેની સામેની જે ચંદ્રગીરી એની જે ભૂમિ છે ત્યાં આગળ શુદ્ધ કેવડી ભદ્રબાહુ સ્વામીએ દેહ છોડેલો એના પણ પગલા છે. અને એમના દ્વારા જે દીક્ષિત થયેલા તે વખતના સમ્રાટ ચંદ્રગુપ્ત તેમના પણ પગલા છે. આ પ્રમાણે છેલ્લા શુદ્ધ કેવડી ભગવાન ભદ્રબાહુ સ્વામી રહ્યા. ત્યાર પછી કોઈનામાં 12 અને 14 પૂર્વ જાણીને રિટેન કરી શકે એટલી શક્તિ કોઈનામાં રહી. ઉતરતો કાળ હતો ને, જેમ આટલા વર્ષ થયા અને કેવળ જ્ઞાન સમાપ્ત થઈ ગયું, એમ ત્યાર પછી 100 વર્ષમાં શુદ્ધ કેવળ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. પછી 11 અંગના જાણનારો રહ્યા. વિશાખાચાર્ય અને બીજા આચાર્યો છે. એમને 11 અંગનું જ્ઞાન હતું. એમ કરતા જેમ જેમ સમય જતો ગયો એમ પછી 10 અંગનું જ્ઞાન રહ્યું. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 આટલું કેટલા વખતમાં બન્યું? 500 વર્ષ, લગભગ 550 વર્ષ. ગણતરી કરી દેવા. એક અંગનું જ્ઞાન રહ્યું. બરાબર યાદ
નથી આચાર્યનું નામ. અને તે સમયે ધર્સેનાચાર્ય નામના એક આચાર્ય ગિરનારની ગુફામાં ધ્યાન કરતા હતા, અવધિજ્ઞાની હતા. એમણે જોયું કે ભગવાનનું જ્ઞાન તો બધું વિલુપ્ત થતું જાય છે, કારણ કે કોઈની એવું સામર્થ્ય નથી. ત્યાં સુધી લખવાનો રિવાજ નહોતો, ઓરલી યાદ એક વાક્ય, બે વાક્ય, ત્રણ વાક્ય યાદ રહી જાય, એટલી બધી સ્મૃતિ તેજ. ધર્સેનાચાર્ય ગિરનારની ગુફામાં જોયું પોતાના અવધિજ્ઞાનમાં કે ઓહો, હું તો ઢ છું, મને તો માત્ર એક અંગથી ઓછાનું જ્ઞાન છે. એક અંગથી ઓછાનું જ્ઞાન એટલે એક અંગમાં 18,000 પદ હોય અને 18,000 એટલે એક પદમાં 18,000 શ્લોક હોય. એક અંગનું જ્ઞાન લગભગ એમને હતું ધર્સેનાચાર્ય. એમણે કીધું હવે તો મારો દેહ જવાની તૈયારી છે, તો કોઈકને હું આ જ્ઞાન આપું તો જ્ઞાન ટકે અને ભવિષ્યના લોકોને લાભ, એમ માનીને એમણે પોતાની વગ, મોટા પુરુષ હતા, શાસનના જે અગ્રણી શાવકો એ બધાને કહેવડાવ્યું કે તમે જાઓ, અત્યારે સૌથી મોટો સંઘ સાઉથ ઇન્ડિયામાં છે, ત્યાં અમુક જણને મારું નામ આપજો અને કહેજો કે તમારી પાસે જે શ્રેષ્ઠ મુનિઓ હોય એમાંના 2 મુનિઓને મોકલી આપો મારી પાસે. કારણ કે કઈ લખીને તો એટલું જ્ઞાન કઈ લખાય નહીં, એ તો માત્ર બોલી જાય, અને તે કઈ રીતે બોલતા હશે આપણા જ્ઞાનનો વિષય નથી. એક એક શબ્દ બોલતા હશે કે કેમ, કારણ કે એક પદમાં, એક અંગમાં 18,000 પદ અને એક પદમાં 18,000 અપુનરુક્ત શ્લોકો. એ 2 જણા આયા ધર્સેનાચાર્યની સામે, પુષ્પદંત અને ભૂત બની. એ પુષ્પદંતને ભૂત બનીની પહેલા પરીક્ષા કરી મહારાજે, આચાર્ય મહારાજે, કે હું આ જ્ઞાન આપું છું એ લોકો ઝીલવાની માટે પાત્ર છે કે નહીં. એટલે મંત્ર આપ્યો અને જાણી જોઈને ડિફેક્ટિવ મંત્ર આપ્યો. એ આ લોકોએ બહુ જ તપસ્વી ને બહુ જ પ્રબળ હતા, એટલે મંત્ર તો સિદ્ધ કરી લીધો. તો દેવી આવ્યા, પણ દેવી કાણા હતા. એટલે એ લોકોએ કીધું કે આવું હોય નહીં, આમાં કઈ ગડબડ છે. એટલે એમણે કહ્યું કે ભાઈ, એ તો ગુરુ પાસે ગયા કે સાહેબ તમે જે કીધું એ પ્રમાણે મંત્ર અમે સિદ્ધ કરી દીધો અને આ દેવી હાજર છે, પણ આંખે કાણા છે, એટલે કેમ એમ છે? એટલે કે મેં તમને એવો ડિફેક્ટિવ મંત્ર આપ્યો તો જોવા માટે કે તમારી એફિશિયન્સી, પોટેન્શિયાલિટી કેટલી છે અને હું જે જ્ઞાન આપવા માંગુ છું એ તમે ઝીલી શકશો કે કેમ. પછી એ મંત્ર સુધારીને આપે છે, ફરીથી એ લોકો સિદ્ધ કરે છે. દેવી, શુદ્ધ દેવી પ્રગટ થાય છે અને એ બંને, એમનું નામ પુષ્પદંત અને ભૂત બને, એમને પોતાનું જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. અને થોડા સમયમાં ધર્સેનાચાર્યનો દેહ તો છૂટી ગયો અને આ 2 આચાર્યોએ વિચાર્યું કે આપણે તો હજુ આટલા લાખ શ્લોક યાદ છે, પણ ભવિષ્યમાં તો એવા માણસો થશે કે જેમને 1000 શ્લોક યાદ નહીં હોય. એટલે એમણે લખવાનું ચાલુ કરી દીધું. અને એ આ પંચમીને દિવસે અંકલેશ્વરમાં એ
લેખન કાર્ય પૂરું થઈ ગયું અને એની ઉજવણી થઈ. તે દિવસથી શુદ્ધ પંચમી, જેને જ્ઞાન પંચમી પણ કહે છે, તે અંકલેશ્વરમાં ઉજવાય છે. પેલા ભરતભાઈ રેગ્યુલર કાગળ આવતો, બે મંદિર ત્યાં થયા છે હમણાં ત્યાં છેલ્લા 30 વર્ષની, કે જ્યાં આગળ આચાર્ય દેવે એક લેખન કાર્યની સમાપ્તિ કરી દીધી. કોણે? પુષ્પદંત અને ભૂતકુંજ. ત્યાર પછી આટલા બધા વર્ષ, એપ્રોક્સિમેટલી 2000 વર્ષ એ શાસ્ત્રો એમને એમ પડ્યા રહ્યા. મહારાષ્ટ્રના ત્રણ અક્ષરનું નામ છે. શાંતિ સાગરજી મહારાજ પટણ ચાલુ છે. જે પરંપરાએ જે આ ભટ્ટારકો થયા, એમણે ખૂબ સાવચેતીથી આ શાસ્ત્રોને રાખેલા. એ શાંતિ સાગરજી મહારાજ જે હમણાં થયા બેઠા છે વચ્ચે જ, એમણે શોધ્યા અને શાંતિ સાહુ હમણાં જે ગુજરી ગયા થોડો વખત પહેલા, 20-25 વર્ષ પહેલા, એમને બોલાવ્યા. એમને બધા ઇટાલીથી બધા પેલા મશીન તામ્રપત્રો પર લખી શકે એવા મશીન, તે વખતે આપણે ઇન્ડિયામાં નહોતા બધા, અને એ બધા તામ્રપત્રો પર લખાવી દીધા. અને અત્યારે ત્યાં આગળ એની હવે કમસે કમ 1000 વર્ષ કે એવું કંઈ તો એ ટકી રહે. ફોર્ચ્યુનેટલી એવું પણ થયું કે છેલ્લા 80 વર્ષની અંદર, 90 વર્ષની અંદર આ શાસ્ત્રોનું હિન્દી પણ થયું. એમાં કેટલાનું થયું છે? મારા ખ્યાલથી 16 કે 17 એટલાનું થયું છે. જે કુલ 20 હતા, એમાં 16 કે 17 નું કંઈક થયું છે લેખન, અને આખી સમાપ્ત થઈ ગઈ પેઢી. 60 વર્ષ પૂરા થઈ ગયા. A.N. ઉપાધ્યાય, દરબારીલાલ કોઠિયા, કઈ પંડિત કૈલાસચંદજી શાસ્ત્રી, પંડિત 94 વર્ષે ગુજરી ગયા તે, જેમણે અધ્યાત્મ કળશ લખ્યા છે મધ્યપ્રદેશ, બંશીધરજી. અને બીજા 1 કે 2, પણ એ આખી પેઢી સમાપ્ત થઈ ગઈ. એના 18 વોલ્યુમ બહાર પડ્યા છે આટલા, પરંતુ એને આગળ ચલાવનાર કોઈ અત્યારે છે નહીં. પણ એમ કહી શકાય કે લગભગ એ કામ પૂરું થઈ ગયું છે, થોડુંક બાકી છે. એ વોલ્યુમ અત્યારે મળે છે કોઈને વાંચવા હોય તો. લગભગ દરેક અગત્યની સંસ્થાઓમાં એના અમુક ભાગ હોય છે. આપણી પાસે પણ છે, આપણને ભેટ મળેલા સોનભદ્ર મહારાજ પાસે. આજ સુધી એનું નામ, ટીકા જે લખી એનું નામ ધવલા જય ધવલા. એની અંદર મુખ્યપણે કર્મ સિદ્ધાંતનું વ્યાખ્યાન છે. એને કર્મ પ્રવાહ અંગ કહે છે, કર્મ પ્રવાહ. અને એની પેરેલલ જે જ્ઞાન પ્રવાહ હતો, એનું જ્ઞાન પરંપરાથી થોડું ઘણું કુંકુમ સ્વામીને મળ્યું. એ કુંકુમ સ્વામીએ એ જ્ઞાન પ્રવાહ અંગના જ્ઞાનને સમયસાર, પ્રવચનસાર, પંચાશકાય આદિમાં લિપિબદ્ધ કર્યું. આ રીતે જ્ઞાનના બંને પ્રવાહ, કર્મ પ્રવાહ અને જ્ઞાન પ્રવાહ, એમાંનું પ્રયોજનભૂત મુખ્ય જ્ઞાન અત્યાર સુધી ઉપલબ્ધ છે. પૂરેપૂરું ઉપલબ્ધ નથી, પણ આપણે તો પેટ ભરાય
આત્મા પ્રાપ્ત કરવો છે, બધું જ્ઞાન પ્રાપ્ત થવાનું છે જ નહીં. આપણી કોઈની એટલી શક્તિ નથી. તો આ પ્રમાણે ધવલા જય ધવલા એને કર્મ સિદ્ધાંત અથવા કર્મ પ્રવાહ કહેવાય, અને સમયસાર પ્રવચનસાર પંચાશિકાય એને જ્ઞાન પ્રવાહ અંગનું પરંપરા જ્ઞાન એ અત્યારે આટલું ઉપલબ્ધ છે. જેટલું છે એટલું મોર દેન સફિશિયન્ટ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તો થઈ શકે, મુનિપણું પ્રાપ્ત કરવું હોય તોય થઈ શકે, અને પોતાની યોગ્યતા હોય અને કેવળ જ્ઞાન લેવું હોય તો લઈ શકે. પણ અત્યારે એ છે કેવળ જ્ઞાન અત્યારે સત્પાત્રતા અને ગુરુગમ સહિત આપણે રૂપાળુજીએ કહેલા ઉપદેશનો 15 અને ઉપદેશનો 33 એમાંથી જાણી લેવા. શક્તિ ઓછી છે, આયુષ્ય ઓછું છે, બળ ઓછું છે, જ્ઞાન ઓછું છે, પ્રયોજનનું જાણી મોક્ષ જાને જ શુદ્ધતા તે પામે તે પંત સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગની અગ્રો પરમ પ્રભાવે લોકના સબ સંતની. કોઈ વસ્તુમાં કદાચ એકાદ આંકડાનો ફેરફાર હોય તો નિચ્છામી સૂત્ર સાથે હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો